વંદે ભારત ટ્રેનના આગમન માટે સાંસદ ધવલભાઈ અહીંયા આવી રહ્યા છે. ઢોલ નગારા સાથે અહીંયા આગમન થઈ રહ્યું છે. એના માટે આપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. જે વર્ષો જૂની જે માંગણી હતી તે આજે સંતોષાઈ છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક ઘટના આજે છે. ધવલભાઈ, કહેવાય કે આપણે એમસીક્યુઝ હોય છે છેલ્લે સોલ્વ કરીએ અને આપણે એમસીક્યુ પહેલા સોલ્વ કરીએ, હાર્ડ પ્રશ્નો આપણે પછી કરતા હોઈએ. તમે તો સૌથી ડિફિકલ્ટ ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યો. તમે એમસીક્યુ કયા કયા છે? ખાસ કરીને ડિફિકલ્ટ પ્રશ્નો સોલ્વ કરો, પણ સૌથી મહત્વ આપણા જે અપડાઉન કરતા લોકોની ટ્રેન છે જે કોરોના સમય પર બંધ થઈ ગઈ હતી, એના માટે વિશેષ ધ્યાન અમે આપવાના છે. અને જલ્દીથી જલ્દી આપણા અપડાઉન કરતા લોકોને આપણે કઈ રીતના એનું સોલ્યુશન આપી શકીએ એના માટે કામ કરવાના છે. અને બાકી ટ્રેનો માટે જલ્દીથી જલ્દી આપણે કામ કરશું. ટ્રેન આવી રહી છે, હવે જોઈએ કે લોકોમાં કેટલો ઉત્સાહ છે. એક જ ચાલે ધવલભાઈ ચાલે ના નારા સાથે સૌ કોઈ વેલકમ કરી રહ્યા છે અને લોકો, વડીલો સૌ કોઈ ધવલભાઈને અભિનંદન આપી રહ્યા છે. સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા છે, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ છે, મીડિયા ઇન્ચાર્જ દિનેશ પાંડે સહિત સમગ્ર ભાજપની ટીમ આજે અહીંયા આવી ગઈ છે. લીલી ઝંડી આપવા માટેની શરૂઆત જિલ્લા
વલસાડને ઘણા લાંબા સમય બાદ એક એવા સાંસદ મળ્યા છે જે પ્રજાના પ્રતિનિધિ ખરા અર્થમાં કહેવાય, દિવસ હોય કે રાત હોય, લોકોની વચ્ચે આવીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ જ એકમાત્ર ધ્યેય છે. એવા ધવલભાઈ પટેલ સાથે વાત કરીશું અત્યારે વલસાડ ખાતે જ્યારે ઐતિહાસિક વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. ધવલભાઈ, તમારા વક્તવ્યમાં પણ તમે કીધું કે અઘરા પ્રશ્નો આપણે છેલ્લે સોલ્વ કરતા હોય અને એમસીક્યુ પહેલા કરતા હોય. તમે તો વૈકલ્પિક પ્રશ્નો એટલે કે એમસીક્યુ છે એને રવા દીધા અને અઘરો પ્રશ્ન તમે લીધો. શું કહેશો? જી, જે સૌથી મહત્વનો સૌથી ડિફિકલ્ટ હતું કે વંદે ભારતનું ટ્રેન સ્ટોપેજ, એનું સોલ્યુશન અમે લાવ્યા છે. પણ ખાસ સૌથી મહત્વ જે આપણા અપડાઉન કરતા યાત્રીઓ છે એનું જે કોરોનાના સમય પર ટ્રેન બંધ થઈ ગઈ છે એ પાછું ચાલુ કરાવશું. ને બાકીના પૂરા વલસાડ જિલ્લાના ટ્રેનના સ્ટોપેજના મુદ્દા હોય, સ્ટેશનના નવીનીકરણ હોય, આધુનિકરણ હોય, એ મુદ્દાઓ પર અમે રેલવે તંત્ર સાથે મળીને દેશના રેલ મંત્રી અશ્વિનીજી વૈષ્ણવજીને મળીને અમે કામ કરવાના છે. જી ધવલભાઈ, તમે કીધું સ્ટેશનના નવીનીકરણ અને મહત્વના મુદ્દાઓ. ત્યારે વલસાડ સ્ટેશનની વાત કરું, વલસાડ સ્ટેશન પર શેડની જે કહેવાય કે અછત છે, શેડ માટે તેમજ પ્લેટફોર્મ પર ગંદકીનું પણ જે સામ્રાજ્ય છે, શું કહેશો આપ? જી, એના માટે તમે જો ખાસ જોયો છે કે મેં સ્પીચના અંદર પણ ડીઆરએમ સાહેબને વિનંતી કરી છે કે જે પ્લેટફોર્મમાં 3ની ઉપર શેડનો અભાવ છે એ જલ્દીથી જલ્દી આપણે શેડનું પ્રાવધાન કરે. એના માટે દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી હોય, ડીઆરએમ પાછું રજૂઆત કરીને જલ્દીથી જલ્દી આ પ્રોબ્લેમ સોલ્વ થાય એના માટે પૂરો પ્રયાસ. ધવલભાઈ, અત્યાર સુધી તમે જેટલું કીધું છે તમે કરી બતાવ્યું છે અને તમે કીધું કે તમામ રેલવેને લગતા પ્રશ્નો જે વલસાડની આજુબાજુની જનતાને લગતા હોય છે, ત્યારે એક મહત્વનો પ્રશ્ન જ્યારે લોકોએ પણ કીધું કે દિશાબેન આજે ધવલભાઈને મળનાર છો તમે, ત્યારે એક પ્રશ્ન ખાલી અમારા વતી પૂછજો કે ઉડીપી રેસ્ટોરન્ટની સામેવાળો જે રસ્તો છે એ માટે તમે શું કહેશો? જી, જે આજે એનું પણ તમે જેમ જોયું છે, મેં ડીઆરએમમાં સ્ટેજના ઉપરથી કીધું છે કે આપણા વલસાડના લોકોને એના લીધે બહુ તકલીફ પડે છે. એના માટે ઉડુપી હોય કે એસપી હોય કે કલ્યાણ સાયકલ હોય, એ પૂરા જે બંધ થયા રસ્તા છે એ પાછા ખોલવા જોઈએ, જેનાથી આપણા લોકોને ઇઝી સોલ્યુશન થાય. એના માટે પૂરો પ્રયત્ન હું 100% કરતો હોઈશ. ધવલભાઈ, આ એક અઘરામાં અઘરો પ્રશ્ન કહેવાય કે ઇતિહાસ છે કે જિલ્લામાં 2 સ્ટોપેજ એવી વંદે ભારત ટ્રેનને તમે અહીંયા સ્ટોપેજ અપાવ્યું, ત્યારે અન્ય કયા વૈકલ્પિક પ્રશ્નો એટલે કઈ બીજી ટ્રેનોને તમારું લાવવાનું પ્રાધાન્ય છે? જી, આ જે ટ્રેન સ્ટોપેજ આપણને મળ્યું છે એ ખાલી મારી મહેનત નથી. આ અમારા ધારાસભ્ય શ્રી ચાહે ભરતભાઈ હોય, જીતુભાઈ હોય, અરવિંદભાઈ હોય, અમારા કનુભાઈ હોય, રમણભાઈ હોય, બધા સાથે મળીને અનેકવાર અલગ અલગ લોકોએ રજૂઆત કરી છે. અમારા જિલ્લા સંગઠને પણ સપોર્ટ આપ્યો છે. એક ટીમ તરીકે કામ કર્યું છે, ત્યારે આપણને ટ્રેનના સ્ટોપેજ મળ્યા છે. આના સિવાય પણ આપણે શતાબ્દીની પણ માંગ કરીએ છીએ, મેમો ટ્રેન પણ વધારે ચાલે, ખાસ કરીને ઉમરગામના માટે અને બીજા ટ્રેનના સ્ટોપેજ માટે, એના માટે પૂરું પ્રાધાન્ય આપે. ખૂબ જ સુંદર તમે ભેટ આપી. ઔદ્યોગિક જિલ્લો છે આપણો વલસાડ અને અમારા માધ્યમ દ્વારા, દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા દર્શકોને શું સંદેશો આપશો? જી, તમારા દિશા ચેનલના માધ્યમથી હું એક જ સંદેશ આપવા માંગુ છું કે અમારી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર સાથે મળીને અમે સારામાં સારું કામ, વિકાસનું કામ આપણે વલસાડ જિલ્લાને કરશું અને વલસાડની ઉત્તર પ્રગતિ કરશું. જી, તો આ હતા ધવલભાઈ, જેમણે કીધું ડબલ એન્જિનની જે સરકાર છે એમના જે વિકાસના કામો છે, વિકાસના કામોને હજુ વધુ વેગ મળશે, ત્યારે આવનારા દિવસોમાં વિકાસના કાર્યોની આપણે રાહ જોઈશું. દિશા ન્યૂઝ, વલસાડ.